तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। વીજળીના ચમકારે માર્થાએ પહાડીના ગંડા અને મવાલી જેવા છોકરાઓ અને તેના મા બાપને ખેલું લગાડ્યું. માર્થા બેરી રવિવારની દેવી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. આ સમય દરમિયાન માર્થાનો વર્જિનિયન પ્રેમી તેની રાહ જોતો જ રહ્યો. એણે ઘણી વાર માર્થાને લગ્નની તારીખ નક્કી કરવા વિનવ્યું હતું, પણ માર્થાએ હંમેશા તેની વાત ટાળી દીધી. પહેલાં પિતાની માંદગીનો વાંધો હતો અને હવે આ રવિવારની શાળાનો. એકવાર તેનો કંટાળેલો પ્રેમી માર્થાને મળવા આવ્યો. તેઓએ 1 કલાક સુધી વાતચીત કરી. માર્થાએ કહ્યું, તમે પણ મારા કામમાં મદદ કરો ને? પેલા યુવાનનો જવાબ નામાં હતો. એની પત્ની બહારની પ્રવૃત્તિ કરે તે તો એને મંજૂર જ ન હતું. 19મી સદીના અંતમાં અમેરિકન પુરુષની જે સામાન્ય મનોવૃત્તિ હતી તેમાં એ અપવાદરૂપ ન હતો. એ પણ પોતાની પત્નીનું સ્વતંત્ર વ્યક્તિત્વ કે અલગ કારકિર્દી સહી શકે તેમ નહોતો. તેમનો પ્રેમી રોષે ભરાઈ ચાલ્યો ગયો. એ રાત્રે માર્થા મન મૂકીને રડી પડ્યા. તેમના ડૂસકા આખી રાત સંભળાતા રહ્યા. એમણે પસંદગી કરી લીધી હતી. એમણે પોતાનો પ્રેમ પહાડોની ગોદમાં ઉછરતા સંખ્યાબંધ બાળકો પર વહાવી દેવાનો અને તેઓના ભાવિમાં રસ લેતા થવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો. માર્થાનું આ એક અપૂર્વ બલિદાન હતું. આ વાત પછી સારી એક કારકિર્દીમાં કદી તેમની જબાન પર આવી નથી. તેમના પ્રેમીએ બીજે લગ્ન પણ કરી લીધા. વર્ષો પછી તેઓ ન્યૂયોર્કમાં મળ્યા ત્યારે બંનેએ મિત્ર ભાવે વાતો કરી, પણ જ્યોર્જિયામાં પાછા ફરી માર્થાએ આ મુલાકાતની વાત પણ ન ઉચ્ચારી. આ પ્રેમમાં સુંદરતા હતી, પ્રભાવ હતો. તેઓ કદી કુંવારી વૃદ્ધાઓ જેવા નખરાઓમાં રાચ્યા ન હતા. તેમણે પ્રેમ કર્યો હતો અને પ્રેમી હૃદયની દીપ્તિ તેમના ચહેરાઓ પર છવાઈ ગઈ હતી. ઘણીવાર માર્થા કહેતા, મારી 5 બહેનો પરણી, મને કદીક દુલ્હન થવાના કોડ હતા. મારું લગ્ન થયું પણ ખરું, પણ મારા આદર્શ સાથે, અને આ શાળાના હજારો બાળકો મારા સંતાન બની ગયા. કેવું શાનદાર લગ્ન, કેવો અછોડ પરિવાર. નાતાલના દિવસો નજીક આવ્યા હતા. માર્થાને એટલાન્ટામાં યોજાયેલા એક ઉત્સવ શિબિરમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું. કુટુંબીજનોનો અત્યંત આગ્રહ હતો કે માર્થાએ ત્યાં જવું, કારણ કે માર્થાનો એક વિવાહ તૂટ્યા પછી કદાચ નવો પ્રેમ પ્રસંગ એટલાન્ટામાં પ્રાપ્ત થઈ જાય એ સંભવિત હતું. માર્થા ઘણા સમયથી રોમના એક સ્ટોરના શોકેસમાં પડેલા આસમાની રંગના રેશમી પોશાક તરફ લલચાયા હતા. પરંતુ હકીકતમાં જ્યારે તેઓ આ પોશાક ખરીદવા નીકળ્યા ત્યારે એકાએક તેમનું મન ફરી ગયું. તેમને પહાડી બાળકોની યાદ આવી ગઈ. પહાડી પ્રજાના માણસો તો કહેતા, અમે કદીએ નાતાલનું વૃક્ષ નિહાળ્યું નથી. માર્થાને થયું કે પોતે આસમાની પોશાક નહીં ખરીદે તો એ ચાલશે, પરંતુ નાતાલના વૃક્ષનું આયોજન કરવામાં આવે તો આ પર્વતવાસીઓ ખિન્ન ચહેરા પર જે સ્મિત ઝળકશે
એ કેટલું મહામૂલું હશે. માર્થાએ પોતાનો એટલાન્ટાનો કાર્યક્રમ રદ કરી નાતાલ વૃક્ષનો કાર્યક્રમ યોજ્યો. એ કોઈને પણ ન ગમ્યું, પરંતુ માર્થાએ પોતાની તૈયારીઓ ચાલુ રાખી. માર્થા અને તેની બેન ફ્રાન્સેસે મળી જાત જાતની ભેટ સોગાદો ખરીદી. બાળકો માટે ઢીંગલી, શેરડી, શીંગ, નારંગી, નાના રમકડાં, મોટેરા માટે રૂમાલ, ટાઈ વગેરે વગેરે. નાતાલ વૃક્ષની વાત ધીમે ધીમે બધે જ ફેલાઈ ગઈ. આ પહાડી પ્રદેશના લોકોને પોતાના જીવનનું પહેલું નાતાલ વૃક્ષ જોવા મળવાનું હતું. માર્થાએ કેટલાક ઉત્સાહી છોકરાઓના સહકારથી નાતાલ વૃક્ષ તૈયાર કર્યું અને નીચે રૂથી જ શબ્દો કોતર્યા: મૈત્રીની જ્યોત સદાય જલે. નાતાલની આગલી રાત્રે સૌ કોઈ સૂઈ ગયા. મજલિસ તો હતી બીજે દિવસે બપોરે 2 વાગે, પણ સવારે 9થી માનવ મહેરામણ ઉમટવા લાગ્યો. કોઈ 25 માઇલ કાવીને આપ્યું, તો કોઈ વળી 2 દિવસ પહેલા નીકળીને અહીં પહોંચ્યું હતું. પોતે લીધેલી ભેટો ખૂટી પડી એટલે માર્થાએ ઘરની ચીજો, કપ, રકાબી, રૂમાલ, મોજા તફડાવીને બધું ભેટમાં આપી દીધું. માર્થાના બાપે તેના માતાને કહ્યું, શ્રીમતી બેરી, આ છોકરી તો આખું ઘર લૂંટાવી દેશે. પણ લોકો પાગલ હતા, કારણ પ્રસન્ન હતા. લોકોનું સ્મિત નિહાળી માર્થા ગદગદી થતા. આસમાની રંગનો પોશાક ન ખરીદ્યો, એટલાન્ટાની સફર ન થઈ, પણ જિંદગીની શ્રેષ્ઠ નાતાલ માર્થાએ ઉજવાનો સંતોષ માણ્યો. પહેલાં નાતાલ વૃક્ષની સાથે અને પહેલાં લોકોની સાથે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा